નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે. કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. ભારતીયોને નોકરી પર રાખી ચાઇનીઝ કૌભાંડ આચરતા સાયબર ફ્રોડ મામલે સુરત પોલીસની તપાસમાં ટોળીની મોડેસ ઓપરેન્ડી સામે આવી. જાણો ગુજરાતથી ચીન વાયા દુબઈનું કનેક્શન. તો બીજી બાજુ સામાન્ય રીતે જો કોઈ માણસ હત્યા કરે તો તેને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા થતી હોય છે, પરંતુ સુરતમાં એક માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા થઈ છે. તો બીજી બાજુ બોપલ વિદ્યાર્થીની મર્ડર મિસ્ટ્રી આ રીતે ઉકેલાઈ. ટેકનિકલ સર્વેલન્સથી મોબાઈલ નંબર ટ્રેસ કર્યો. પોલીસ કર્મીની નંબર પ્લેટ વગરની કાર બની મહત્વની કડી. તો બીજી તરફ યુવાનોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધ્યું. 10 લાખ દર્દીને મહિને 1.25 કરોડથી વધુ દવા લેવી પડે છે. તો બીજી તરફ 19 લોકોના જીવ સાથે ખેલનાર ડોક્ટર પ્રશાંત ઝડપાયો. જરૂર વગર લોકોની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી ડોક્ટર સંજય પટોડિયાને રાજકોટ, સુરતમાં પણ હોસ્પિટલ છે. હવે જોઈએ સમાચારો વિગતવાર. સુરતમાં સાયબર ફ્રોડ મામલે ઝડપાયેલા 3 આરોપીઓની પૂછપરછમાં પોલીસ સમક્ષ ચોંકાવનારી વિગતો સામે આવી છે. દેશમાં થતા કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના તાર ચીન સુધી લંબાયા છે. ચાઇનીઝ ગેંગના લોકો દુબઈમાં ભારતીયોને નોકરી પર રાખી ગુજરાત સહિત ભારતના અનેક લોકોને નિશાન બનાવી પૈસા ખંખેરતા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓ અલગ અલગ લોકોના ખાતા ભાડા પર મેળવી તેના મારફતે અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ક્રિપ્ટોકરન્સી કન્વર્ટ કરી ચાઇનીઝ ગેંગને પહોંચાડતા હોવાનું સામે આવ્યું છે. દુબઈમાં બેસીને જ આરોપીઓએ લોકોની કઈ રીતે મદદ લેતા હતા અને કઈ રીતે કૌભાંડ આચરતા હતા. સુરત પોલીસે 3 લોકોને ઝડપી પાડ્યા છે. તેઓને રોલ શું હતો તેની આગળ વાત કરીએ તો સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે દેશભરમાં અત્યાર સુધીમાં 111 કરોડના સાયબર ફ્રોડમાં સામેલ સિન્ડિકેટના 3 લોકોની ધરપકડ કરી છે. દેશભરમાં અલગ અલગ સાયબર ફ્રોડમાં પીડિત દ્વારા જે લાખો કરોડો રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે તેને આ લોકો અલગ અલગ બેંકમાં ટ્રાન્સફર કર્યા બાદ તેને USDT કરન્સીમાં કન્વર્ટ કરી ચાઇનીઝ બેંકને આપવાનું કામ કરતા હતા. સુરત સાયબર સેલની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. આ સિન્ડિકેટ વિરુદ્ધ દેશભરમાં 200થી વધુ FIR નોંધવામાં આવી છે. આ લોકો સૌપ્રથમ જરૂરિયાતમંદ શ્રમિક કે દારૂડિયા લોકો પાસેથી પુરાવા મેળવી તેમના નામે બેંક એકાઉન્ટ ચલાવતા હતા. ચાઇનીઝ ગેંગના ભેજાબાજો દુબઈમાં બેસીને ભારતના જ લોકોને એજન્ટ તરીકે સાયબર ફ્રોડની ઘટનામાં વપરાતા ચાઇનીઝ ગેંગ એ રીતે કામ કરે છે. પહેલા તો દુબઈમાં ભારતની ભાષાના જાણકાર લોકોને નોકરી પર રાખે છે, જેમને 1 લાખથી 1.5 લાખ રૂપિયા પગાર આપે છે. અને આ લોકોનું કામ માત્ર સાયબર ફ્રોડની ઘટના જે પીડિત સાથે બની તેમને વારંવાર કોલ કરી ધમકાવવાનું કે બ્લેકમેલ કરવાનું હોય છે. આ ઉપરાંત પોતાના ભારતના એજન્ટના માધ્યમથી પીડિત જે પણ અમાઉન્ટ બેંકમાં નાખે તેની બેંકથી મલ્ટિપલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું અને ત્યારબાદ તેમાં અમાઉન્ટને USDT કરન્સીમાં કન્વર્ટ કરવાનું કામ આ ચાઇનીઝ ગેંગ કરે છે. હાલ જે ટોળકીની ધરપકડ સુરત સાયબર સેલ દ્વારા કરવામાં આવી છે તે ટોળકી ચાઇનીઝ ગેંગ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. આ સિન્ડિકેટ ચાઇનીઝ ગેંગ માટે બેંક એકાઉન્ટમાં આવેલા પીડિતના લાખોને કરોડો રૂપિયા લોકોને અલગ અલગ નામથી બેંક એકાઉન્ટ ખોલવામાં આવે તેવા મલ્ટિપલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે. ત્યારબાદ 4 લેયરમાં આ પૈસા ટ્રાન્સફર કર્યા બાદ તેઓ USDT કરન્સીમાં કન્વર્ટ કરે છે. આ ચાઇનીઝ ગેંગને આપે છે અને ત્યારબાદ ચાઇનીઝ ગેંગ 30થી 40% કમિશન આ એજન્ટોને આપે છે. અલગ અલગ લોકોના નામથી ભારતમાં અલગ અલગ બેંકમાં એકાઉન્ટ ખોલાવીને તેની કિટ આ લોકો દુબઈ મોકલતા હતા. બેંક એકાઉન્ટ સહિત તે પણ મોબાઈલ નંબર હતો અને થકી ચાઇનીઝ ગેંગ જે ભારતીય લોકોને નોકરી પર રાખે છે તેમના માધ્યમથી ભારતના જ લોકોને બ્લેકમેલ કરાવતી હતી. પરંતુ ભારત જ નહીં પરંતુ અલગ અલગ દેશોના લોકોને પણ આવી જ મોડેસ ઓપરેન્ડીથી થકી ચાઇનીઝ ગેંગ બ્લેકમેલ કરી સાયબર ફ્રોડ કરે છે. આ સિન્ડિકેટના લોકોએ અત્યાર સુધી કેટલી બેંક એકાઉન્ટ, કિટ અને સિમ કાર્ડ દુબઈ મોકલ્યા છે તે અંગેની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે. હાલ દુબઈમાં સિન્ડિકેટના 2 આરોપીઓ છે, જેમાં માસ્ટર માઇન્ડ મિલન વાઘેલા અને ડાયરેક્ટ આ ચાઇનીઝ ગેંગને સાથે સંપર્કમાં હતો, જેથી ધરપકડની રાહ સુરત સાયબર સેલ જોઈ રહી છે. મિલન ઉપરાંત જગદીશ અજોડિયા અને હાલ દુબઈમાં છે. હિરેન પણ દુબઈ જવાના ફિરાકમાં હતો, પરંતુ સુરત પોલીસે તેની ધરપકડ મુંબઈ એરપોર્ટ પરથી કરી હતી. સુરત સાયબર સેલે આરોપી હિરેન પ્રવીણ બરવાલિયાની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરીને આરોપી દુબઈ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
કોર્ટે તેને 4 દિવસના પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો. તપાસમાં બહાર આવ્યું કે દુબઈથી આ છેતરપિંડી ચલાવીને અત્યાર સુધીમાં 111 કરોડ રૂપિયાની વધુનો વ્યવહાર કરવામાં આવ્યો છે. આ સાયબર છેતરપિંડી દેશભરમાં છેતરપિંડીની નવી રીતનો ઉજાગર કરે છે. દુબઈથી કામ કરતી આ ગેંગનો પર્દાફાશ કરવો એ પોલીસ માટે મોટી સફળતા છે. જો કે આ આરોપી મિલન દરજી હજુ ફરાર છે. તેની ધરપકડ પછી વધુ મોટા ખુલાસા થવાની અપેક્ષા છે. આરોપી છેતરપિંડી માટે ઇન્ટરનેટ દ્વારા SMS, વોટ્સઅપ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરતો હતો. તેઓ શેર બજાર, ડિજિટલ રોકાણ અને વેપારમાં ભારે નફાની લાલચ આપીને લોકોને ફસાવતા હતા. આ કેસ સુરત સાયબર સેલ દ્વારા જૂન 2024માં નોંધવામાં આવ્યો હતો અને સાયબર સેલે જૂન 2024માં સાયબરની છેતરપિંડીમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી લોકોને નકલી પ્રલોભન આપીને લોકોના નામે બેંક ખાતા ખોલાવતા હતા. ખાતાઓના દસ્તાવેજો અને બેંક કીટ દુબઈ મોકલવામાં આવતા હતા, જ્યાંથી તેનો ઉપયોગ છેતરપિંડીથી કમાયેલા પૈસાને ધોવા માટે કરવામાં આવ્યો હતો. પોલીસ જણાવ્યા અનુસાર છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાતા ખાતાઓ સામે 866થી વધુ ફરિયાદો, 200થી વધુ FIR નોંધવામાં આવી. ભાડાના અથવા ખરીદેલા ખાતાઓ દ્વારા વ્યવહાર કરતો હતો અને કેટલાક આરોપી નિયત પગાર પર કામ કરતા હતા, જ્યારે અન્ય કમિશન પર કામ કરતા મુખ્ય આરોપી મિલન દરજી દુબઈમાં સમગ્ર છેતરપિંડી ચલાવી રહ્યું. તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે અને ભારતમાં અજય નામની વ્યક્તિને તેની મદદ કરી રહી હતી, જેની પહેલાથી ધરપકડ કરવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન તપાસના મુખ્ય મુદ્દાઓ પોલીસ ઇન્સ્પેક્ટર RR દેસાઈએ માહિતી આપી હતી કે આરોપીની પૂછપરછ માટે ઘણા મુદ્દાઓ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં નીચેનો સમાવેશ થાય છે: સોશિયલ મીડિયા ક્રિયા પ્રતિક્રિયાઓનું વિશ્લેષણ, દુબઈથી ભારત સુધીની મુસાફરીનું આવાર્તન વિશ્લેષણ, અન્ય સંભવિત બેંક ખાતાઓ અને ગેંગના ફરાર સભ્યો વિશે માહિતી એકત્રિત કરવી. હિરેનને 2 અલગ અલગ કેસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 4 દિવસના રિમાન્ડ મંજૂર બાદ પોલીસે હવે મની ટ્રેઇલ અને અન્ય શંકાસ્પદ ખાતાઓની તપાસ કરી રહી છે. તે કેવી રીતે પકડાયો? પોલીસે હિરેનને પકડવા માટે લુકઆઉટ પરિપત્ર LOC બહાર પાડ્યો. તેના પાસપોર્ટના આધારે તેને શોધી કાઢ્યો હતો. આરોપી દુબઈ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, કારણ કે તેને લાગ્યું કે પોલીસ દ્વારા તેને નિશાન બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી હતી. છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાતી 3 બેકિંગ કિટ્સ હિરેન પાસેથી મળી આવી. પોલીસને શંકા છે કે વાસ્તવિક આંકડો 111 કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. જૂન 2024ના માસમાં એક કેનરા બેંકમાં એક સાયબર ક્રાઇમ સુરત સિટી પોલીસ તરફથી એક રેડ કરવામાં આવી હતી, જેમાં ત્યાં બેંકમાં 85 જેટલા કીટો દ્વારા, જો બેંકના બધા એકાઉન્ટ હોય, એના પાસબુક, ચેકબુકો હોય, કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ વગેરે, એના સાથે જો લોકોનો કુલ અમુક લોકોને ત્યાંથી અરેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ગુનામાં 8 જેટલા આરોપીઓના જે તે વખતે તપાસ દરમિયાન તક પકડી લેવામાં આવેલા હતા. અને પછી એના માસ્ટર માઇન્ડ કોણ છે, પોલીસને એવી ઇન્ફોર્મેશન હતી કે દુબઈમાં અમુક લોકો બેઠા છે, જો એના માસ્ટર માઇન્ડ છે, જો પૈસાના સાયફનિંગ કરે, જો પૈસા એકાઉન્ટમાં જાય છે અને ત્યાં નીકાળે છે. આ જ બારેમાં જો પોલીસની ટીમો જો સતત પૂરી મહેનત કરતી હતી. દરમિયાન 22 ઓક્ટોબરના દિવસે આપણા આ ગેંગના બીજા મોડ્યુલ પકડવામાં સાયબર ક્રાઇમ પોલીસને જો સફળતા મળી, જેમાં જ્યારે આ પોલીસ રેડ કરી આપણા મોટા વરાછા વિસ્તારમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સ આવે છે, ત્યાં આપણા 107 નંબરના એક ઓફિસ હતી, ત્યાં 3 લોકો પકડાયા, જેના એક નામ હતા અજય ઇટાલિયા, બીજા હતા જલ્પેશ રવજીભાઈ નડિયા અને ત્રીજા વિશાલ ભાઈ ઠુમ્મર હતા. આ જો 3 આરોપીઓ પકડાયા, જે તે સમયે જો એના પાસેથી ઘણી બધી એવી ચીજો મળી જાય તો લાઈવ જો એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થતા હોય એવા કુલ 261 મતલબ 261 જેટલા ઓનલાઈન નેટ બેન્કિંગ ચાલુ હતી. એના જો જેટલા બી લેપટોપ્સ વગેરે ત્યાંથી અમે લોકોને મળ્યા, મોબાઈલ ફોન્સ મળ્યા, અને એના સતત જો પૈસાના ટ્રાન્સફરના કામગીરી ચાલુ હતી જોઈએ. તો કુલ આ 261 જેટલા અગર એક સાથે એકાઉન્ટ કામ કરતા હોય, નીકળતા હોય, તો એના સમજી શકાય કેટલા મોટા પૈસાના જો ટ્રાન્ઝેક્શન થતા હતા. એના જ હિસાબથી ટોટલ પોલીસના ફર્ધર ઇન્વેસ્ટિગેશન ચાલુ થઈ, અલગ અલગ ટીમો બનાવવામાં આવી જોઈએ. અને ટીમો બનાવીને જો પોલીસના ક્રાઇમ બ્રાન્ચની ટીમ, સાયબર ક્રાઇમની ટીમ અને બધા ટીમો સાથે કામ કરી, તો આમાં ટોટલ તપાસ દરમિયાન કુલ અમારા વોન્ટેડ આરોપી જો આ હતા, ટોટલ કુલ 4 જેટલા આરોપીઓ બીજા જો છે મેઇન માસ્ટર માઇન્ડો છે, જેમાં એક મિલન સુરેશભાઈ વાઘેલા ઉર્ફે મિલન દરજી તરીકે બી ઓળખાય છે. આ દુબઈને બેસીને બધા હેન્ડલ કરે છે. એના સાથે બીજા બી આરોપીઓ છે, એક કેતન કરીને છે, એક દશરથ અને જગદીશ. આ બધા દુબઈમાં રહે છે આ લોકો જો. તો આ 4 આરોપી પછી ફર્ધર તપાસ દરમિયાન 5 બીજા આરોપીઓ બી આપણને
મળા એલઓસી ઇસ્યુ કરાવવામાં આવી આ લોકોને જો અને ગઈકાલે એક દુબઈ ભાગતા એક હિરન નામના આરોપી છે હિરન સના પ્રવીણભાઈ બરવાડિયા આ જો ત્યાંથી મુંબઈ એરપોર્ટ પરથી આજે પકડાઈ ગયા એના બી અમારી ટીમ લઈને આવી રહી છે જો એલઓસી બાકી ઉપર જો કામગીરી ચાલુ છે અને પૂરી જો સમગ્ર તપાસ મેં અમે લોકો જોયા જ્યારે ઇન્ટ્રોગેશન ચાલુ થયા ત્યારે અમને ખબર પડી કે આ લોકોના જો અમે જેટલા બી નંબરો મળે છે એકાઉન્ટ નંબર્સ અને આ આરોપીઓના બારેમાં અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં ઘણી બધી અરજીઓ આવી છે એકાઉન્ટના વિરુદ્ધમાં આવી છે અમુક જગ્યાએ ઘણા બધા એફઆઈઆરો આ લોકો પર થયા છે જે તે વખતે જ્યારે અમે લોકો આ બધા પકડાયા એના પાસેથી કુલ 180 જેટલા પાસબુકો મળી હતી 30 ચેકબુક મળી હતી 258 સિમ કાર્ડ મળેલા હતા અને અલગ અલગ બેંકના 86 જેટલા ડેબિટ કાર્ડ આપણને મળેલા હતા જોઈએ અને પછી ટોટલ જો ટ્રાન્ઝેક્શન અત્યાર સુધી તપાસમાં 111 કરોડ રૂપિયાના આવેલા છે કે 111 કરોડ રૂપિયા 111 કરોડ રૂપિયાથી વધુ રકમના આ લોકો જો આ જ બેંકોના એકાઉન્ટ મારફતે આ લોકો ટ્રાન્ઝેક્શન કરી ચૂક્યા છે જોઈએ અને પછી જો જ્યારે તપાસ દરમિયાન જો 3 અમે ઓર અરજદારો અમારા પાસે આવ્યા સુરતના જેના 3 અમે અન્ય ગુનાઓ અમે પણ દાખલ કર્યા જેમાં 42 લાખ રૂપિયા 60 લાખ રૂપિયા 39 લાખ રૂપિયા આ પ્રકારના રકમના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આ લોકો કરેલા હતા આ બી 3 ગુનાઓ ઓર દાખલ આ લોકો ઉપર સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં થયેલા છે અને પછી જ્યારે અમે લોકો વધતા ગયા અને પૂરે દેશના અલગ અલગ જો રાજ્યોના જો સાયબર ક્રાઇમના ટીમોથી અને સિનિયર અધિકારીઓ સાથે અમે લોકો કોન્ટેક્ટ કરતા ગયા તો એવું આપણે જાણવા મળ્યા કે કુલ 866 જેટલી અરજીઓ આ જ લોકો જો ગેંગ છે આ નંબરોવાળા આ નંબરો જે એકાઉન્ટ નંબરો છે મોબાઈલ નંબરો છે આ બધાની વિરુદ્ધમાં 866 જેટલા અરજીઓ આવી છે અને અત્યાર સુધી આમાં 200થી વધારે એફઆઈઆર દર્જ થઈ છે આ લોકોના વિરુદ્ધમાં દેશમાં અને 200 એફઆઈઆર અત્યાર સુધીનો જો અમે લોકો બધા રાજ્યોમાંથી અધિકારીઓ સાથે કોન્ટેક્ટ કરી છે એટલા નીકળ્યા છે એનાથી પણ વધુ હોવાની શક્યતા છે જેમાં ખાસ કરીને આપણા મહારાષ્ટ્રના 41 જેટલા ત્યાં એફઆઈઆર થઈ છે આ લોકોના વિરુદ્ધમાં કર્ણાટકમાં 51 તેલંગાણામાં 51 તમિલનાડુમાં 10 અને અન્ય રાજ્યોમાં 8 10 આંધ્રપ્રદેશ રાજસ્થાન કુલ 16 જેટલા રાજ્યો અને યુનિયન ટેરિટરીમાં ગુના દાખલ થયેલા છે અને 29 જેટલા આપણા યુનિયન ટેરિટરી અને રાજ્યો છે જ્યાં આ જ નંબરો અને આ જ લોકોનો જો ગેંગ છે એના વિરુદ્ધમાં ફરિયાદો થઈ છે જો અરજીના રૂપે જો તો ટોટલ અત્યાર સુધી ઓર બી આમાં એફઆઈઆર વધવાની શક્યતા છે અમે લોકો જે તે રાજ્યોના પોલીસ સાથે કોન્ટેક્ટમાં છીએ અને જેથી અત્યારે અમારી ધરપકડનું કામ ચાલુ છે પછી આ લોકો ધીમે ધીમે મોર દેન 200 આ ગેંગોના નામ કોણ હતા આરોપીઓ કોણ હતા આ ખબર નહીં હતી નંબર અને એકાઉન્ટ નંબરના જલ્દી જાણ થાય છે કે આ નંબર ઉપર પૈસા ગયા છે આ નંબર ગયા લેકિન અત્યારે ચૂંકि અમે લોકો સુરત શહેરે પકડી છે આ લોકોના તો અમે આ લોકોનું નામ ત્યાં જે તે રાજ્યના પોલીસને બી આપીએ છીએ તો એના પછી જો ટોટલ એવું પણ તપાસ દરમિયાન જાણવા મળેલા કે આ જો લોકો કરે છે ચાઇનીઝ અમુક જો એવા લોકો છે જો કે સાયબર ક્રાઇમમાં સામેલ છે એના સાથે સંકલનમાં આ બધા દુબઈમાં બેસીને કામ કરે છે અને આ જો એકાઉન્ટ જેટલા બી એકાઉન્ટો અહીંયાથી લઈ જાય છે આ લોકો આ એકાઉન્ટ હોલ્ડરો પાસે ડેબિટ કાર્ડ લઈને દુબઈ જતા રહે છે જો અહીંયા આ લોકો બીજા ત્રીજા ચોથા પાંચમા લેયર માટે આપણા એકાઉન્ટ ભાડે ઉપર આપે છે જો મેઇન જો ફર્સ્ટ જેમાં જો ચીટીના પૈસા જાય છે અલગ અલગ બીજા જેના અમુક ચાઇનીઝ ગેંગ એના સાથે સામેલ છે જો પછી આ લોકો બીજા ત્રીજા ચોથા પાંચમા નાની રકમ આપતા હોય 1500 5000 2005 ऐसे ફ્રિકવન્ટ તુરંત નાખતા રહે જેથી રકમ બહુ નાની રહે તો લોકોને ધ્યાનમાં નહીં આવે અને પછી જો આ બધા આ પ્રકાર અમે જો 370 જેટલા એકાઉન્ટો આ રીતે અમે મળેલા જેના અંદર આ બધા પૈસા આ લોકો નાખ્યા હતા જો સામાન્ય રીતે જો કોઈ માણસ હત્યા કરે તો તેને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા થતી હોય છે પરંતુ સુરતમાં એક માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા થઈ છે સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો ઝંખવાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો ઝંખવાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે અને હવે તે એક કેદી તરીકે પોતાનું બાકીનું જીવન પસાર કરશે સુરત જિલ્લામાં હાલ દીપડાની સંખ્યામાં 150 પર પહોંચી ગઈ છે 6 મહિનામાં માનવ પર હુમલાની 3 ઘટનાઓ સામે આવી છે
જેમાં 3 વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય ત્યારે તેને પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હોય છે. અત્યાર સુધી સુરત જિલ્લાના આવા દીપડાઓને વડોદરાના પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હતા. પ્રથમવાર દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના ઝંખવાવમાં હિંસક પ્રાણીઓ માટે પુનર્વસન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. આ પુનર્વસન કેન્દ્રમાં હાલમાં જ માંડવીમાં પકડાયેલો દીપડો પ્રથમ કેદી બન્યો છે. હવે પછીની આખી જિંદગી આ દીપડો રિહેબિલિટેશન સેન્ટરમાં વિતાવશે. આ દીપડાએ દિવાળીના તહેવાર સમયે માંડવીના ઉશ્કેર રામકુંડ ખાતે રહેતા લાલસિંગ વસાવાના 7 વર્ષીય પુત્ર અજય પર હુમલો કર્યો હતો. દીપડાએ તેને પેટના ભાગે હુમલો કરતા 7 વર્ષીય બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. દીપડાએ બાળકને ફાડી ખાતા રામકુંડ વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બનાવ અંગે લોકોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરતા તેમણે રામકુંડ વિસ્તાર તરફ પાંજરું ગોઠવી દીધું હતું. તે દરમિયાન બાળક પર હુમલો કરનાર દીપડો શિકારની શોધમાં ફરી રહેણાંક વિસ્તારની આસપાસ આવી પાંજરામાં રાખેલ મારણ પાસે પહોંચતા તે પાંજરામાં કેદ થઈ ગયો હતો. સુરત ડીસીએફ આનંદ કુમારે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના જંગલોમાં ફરતા દીપડા શિકારની શોધમાં માનવ વસાહતની નજીક આવી રહ્યા છે. ભેંસ, ડુક્કર, વાછરડા સહિતના પ્રાણીઓ પર હુમલા કરવાની સાથે દીપડા ઘણી વખત માનવી ઉપર પણ જીવલેણ હુમલો કરી દે છે. માનવી ઉપર હુમલા કરવાના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે એક વખત મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાય તો રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવશે. પહેલા દક્ષિણ ગુજરાતમાં રિહેબિલિટેશન સેન્ટર નહીં હોવાથી વડોદરા ખાતે મોકલાતા હતા, પરંતુ હવે સુરતના માંડવી સ્થિત ઝંખવાવમાં 1.50 કરોડના રૂપિયાના ખર્ચે રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે. સાથે જ તેઓએ જણાવ્યું કે માંડવીના ઝંખવાવમાં 10 દીપડા રાખી શકાય તેવું રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને માંડવીમાં જ બીજું રિહેબિલિટેશન સેન્ટર બનાવવામાં તજવીજ હાથ ધરવામાં આવી છે. જગ્યા ફાઇનલ કરી દેવામાં આવી છે. અહીંયા પણ 10 દીપડાને રાખી શકાય તેવી કેપેસિટી સાથેનું રિહેબિલિટેશન સેન્ટર બનાવાશે. ઉલ્લેખનીય છે કે હવે એક વખત મનુષ્ય પર હુમલો કરનાર દીપડો પકડાઈ જાય તો જીવે ત્યાં સુધી તેને રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે. તે દરમિયાન માંડવીના ઝંઝવાવમાં હાલ રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થયું છે. ત્યારે માંડવીના ઉશ્કેરથી પકડાયેલો દીપડો ઝંઝવાવ સેન્ટરનો પહેલો કેદી બન્યો. હવે પછી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગના જંગલમાં કોઈ પણ મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાશે તો તેને ઝંખવાવના સેન્ટરમાં રાખવામાં આવશે. जी सर, सूरत जिला के अंदर एक वंकल रेंज जनकोव एरिया में एक लेपर्ड रेस्क्यू और रिहेबिलिटेशन सेंटर हम मतलब इनका वो स्टार्ट कर दिया है. इसके अंदर टोटल मतलब इनका 10 लेपर्ड रखने के लिए हमारा पास मतलब इनका बेसिक सुविधा है. जनरली ये ऐसा सेंटर बनाने के लिए मतलब इनका 2 पर्पस. ये पहले पर्पस है कोई लेपर्ड मतलब हैबिचुअली मतलब ह्यूमन के ऊपर अटैक किया, ऐसा लेपर्ड का हम ट्रैप करके हम ये रिहेबिलिटेशन सेंटर में रखने वाले. दूसरी एक मतलब इनका मेन पर्पस है, एक कोई भी लेपर्ड मतलब इनका इंजरी हो गया, इनका एक बेसिक ट्रीटमेंट करने के लिए मतलब इनका ये एक सेंटर वो हम रखने वाले हैं. सर जो लेपर्ड पकड़ा गया है कब तक रखा जाएगा और क्या क्या फैसिलिटीज इनके लिए? जनरली मतलब इनका वो 10 लेपर्ड रखने का एक बेसिक फैसिलिटी है. इसके साथ एक हमारा पास एक इंटरप्रिटेशन सेंटर भी है. ये कोई लेपर्ड का इकोलॉजी के बारे में और लेपर्ड का मतलब इनका इकोलॉजिकल रोल के बारे में हम एक अवेयरनेस देने के लिए मतलब एक इसके अंदर एक इंटरप्रिटेशन सेंटर है. साथ में मतलब इनका बेसिक फैसिलिटी है मतलब इनका एक नेचुरली हम हैबिटेट बोलते हैं उधर. इनका बेसिक फूड, वाटर और मतलब इनका एक ये सेंटर एक जंगल के अंदर ये एक मतलब इनका वो नेचुरली एक वातावरण ये सेंटर में दे देंगे. ये इसके नाम बोलते हैं मतलब एक रिहेबिलिटेशन सेंटर. અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલાચાલી થતા MICA કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીનો હત્યારો પોલીસ કોન્સ્ટેબલ જ નીકળ્યો છે. હાલ સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢેરિયાને પંજાબના સંગરૂરથી ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી વિરેન્દ્રસિંહનો ભાઈ થોડા સમય સુધી બોપલ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતો હતો. અન્ય રાજ્યના યુવકની હત્યા થતા ખૂબ જ ગંભીર બનાવ ગણીને અલગ અલગ એજન્સીઓ દ્વારા આરોપી કોણ છે અને તેને શોધવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ દરમિયાન જે વાત સામે આવી છે તે ચોંકાવનારી છે, કારણ કે આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ એક પોલીસ કર્મચારીએ જ કરી હતી. જો કે ગુનેગાર ગમે તેટલો શાતિર હોય પરંતુ તે કોઈ ને કોઈ ચૂક કરી જાય છે. હત્યા કરનાર પોલીસ કર્મચારીની કાર નંબર પ્લેટ ન હતી, જેને કારણે તે બચી જશે તેવું માનતો હતો.
પરંતુ હત્યા કર્યા બાદ તેણે કારની કોઈ મિત્ર સાથે બદલી કરી હતી. જો કે પહેલા નંબર પ્લેટ વગરની કાર હોવાથી એજન્સીને શંકા ગઈ હતી કે આ કાર કદાચ પોલીસની જ હશે, એટલે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ કર્યું અને કેટલાક શંકાસ્પદ મોબાઈલ નંબર આ ટાવર લોકેશનમાં એક્ટિવ હતા. જો કે હત્યા સમયે આ પોલીસ કર્મચારીઓનો મોબાઈલ ચાલુ હતો અને થોડા સમય બાદ આ નંબર બંધ થઈ ગયો હતો. ત્યારબાદ સીસીટીવી મળ્યા અને તે નંબર પ્લેટ વગરની કાર દેખાઈ. જો કે પોલીસે જે નંબરો બંધ હતા તેમાં પોલીસ કર્મચારી કોણ છે તે શોધવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં હત્યારા પોલીસ કર્મચારીની વિગત મળી આવી હતી. બીજી તરફ પોલીસને કેટલાક બાતમીદારો તરફથી વિગત પણ મળી હતી કે તે દિશામાં તપાસ કરાતા પોલીસ અલગ અલગ રાજ્યના ટોલટેક્સ અને અલગ અલગ જગ્યાએ શંકાસ્પદ કારની તપાસ કરી રહી હતી. આ દરમિયાન પંજાબ નજીક હત્યારો પોલીસ કર્મચારી મળી આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે તે લોકેશન પર પહોંચી ત્યારે આ પોલીસ કર્મચારી વિરેન્દ્રસિંહ પઢેરિયા ત્યાં મળી આવ્યો હતો અને તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી અને આરોપીને લઈ પોલીસ અમદાવાદ આવી રહી છે. MICAના વિદ્યાર્થીના બોપલમાં છરી મારીને હત્યા થઈ હોવાની ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બની છે. આ હત્યા પાછળ કોણ સામેલ છે તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મહત્વની કડી મળતા આખો કેસ ઉકેલી નાખ્યો હતો. સમગ્ર પ્રકરણમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી લીધો અને આરોપીની બીજું કોઈ નહીં પરંતુ સરખેજ પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મચારી હોવાનું સામે આવ્યું છે. હત્યાના દિવસે એવું કંઈક બન્યું કે જેની કડી શોધવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કામ કરી રહી હતી. તે સમયે પોલીસને આટલી ખબર પડી કે હેરિયર કાર હતી અને તે કાર નંબર પ્લેટ વગરની હતી. હત્યા કર્યા બાદ આ કાર SP રિંગ રોડથી કર્ણાવટી ક્લબ તરફ જઈ રહી હતી અને ત્યાં કોઈ સીસીટીવી ફૂટેજમાં દેખાતું હતું કે કાર નંબર પ્લેટ વગરની છે, પરંતુ આના આધારે સ્પષ્ટ થતું ન હતું કારમાં જનાર વ્યક્તિએ હત્યા કરી. બીજી તરફ ટેકનિકલ સર્વેલન્સની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ વિસ્તારના અલગ અલગ ટાવરના લોકેશન તપાસવામાં આવી રહ્યા હતા, જેમાં ખાસ કરીને આ વિસ્તારમાં નંબર પ્લેટ વગરની કાર હોવાથી પોલીસ કર્મચારી કદાચ આ કારને લઈને નીકળ્યો હતો તેવી શંકા હતી, જેના આધારે પોલીસે તપાસ કરી હોય તો એવું જાણવા મળ્યું કે વિસ્તારમાં પોલીસ કર્મચારી મોબાઈલ ચાલુ હતો તો થોડા સમય પહેલા બંધ થઈ ગયો. પોલીસે આ વિસ્તારની સીસીટીવી ફૂટેજ તપાસવાનું નક્કી કર્યું ત્યારે બીજી એક કાર શંકાસ્પદ લાગી અને તે અન્ય રાજ્ય તરફ જતી હોય તેવું જાણવા મળ્યું હતું, જેના સીસીટીવી પણ પોલીસે ભેગા કર્યા અને બીજી જે કાર હતી તે લોકેટ થઈને અન્ય રાજ્યના ટોલટેક્સમાં દેખાઈ હતી અને આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને કારના રોકાતામાં તે પોલીસ કર્મી મળી આવ્યો હતો. તે વિરેન્દ્રસિંહ પઢેરિયા હોવાનું સામે આવ્યું. બાદમાં તેણે જ કાર ફાટ ચલાવવા બાબતે થયેલા ઝઘડાને કારણે યુવકનું ચાકુ માર્યું હોવાની કબૂલાત કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિરેન્દ્રસિંહ પઢેરિયાને અમદાવાદ લાવીને વધુ પૂછપરછ કરશે તેમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા પણ છે. આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે. ડાયાબિટીસ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે 14 નવેમ્બરના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરવામાં આવે છે. લાઇફસ્ટાઇલ બદલવાની સાથે સાથે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા પણ કૂદકે ને ભ્રુસકે વધારો થઈ રહ્યો છે. શહેરની વાત કરીએ તો અંદાજે 10 લાખથી વધુ વ્યક્તિઓ ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે. અગાઉ 40 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓમાં જ દેખાતી ડાયાબિટીસની બીમારી હવે દર ત્રીજા ઘરમાં જોવા મળી રહી છે. શહેરની વાત કરીએ તો અંદાજે 10 લાખથી વધુ દર્દીઓ 1.25 કરોડથી વધુની ડાયાબિટીસની દવાઓ લઈ રહ્યા છે. કેમિસ્ટ એસોસિએશનના પ્રવીણભાઈ વેકરિયાએ જણાવ્યું કે શહેરમાં દર મહિને ઇન્સ્યુલિન સિવાયની ડાયાબિટીસની અંદાજે 1.25 કરોડથી વધુની દવાઓ વેચાણ થાય છે, જેમાં 50 લાખ જેટલી બ્રાન્ડેડ દવાઓનું વેચાણ થાય છે. નોંધનીય છે કે છેલ્લા 1-2 દાયકાથી લોકોને ખાવા પીવાની અને લાઇફસ્ટાઇલમાં ઘણો ફેરફાર થયો છે. યુવાનોને ચાલવાનો કંટાળો આવે છે અને ઘરની બહાર નીકળે એટલે સીધા વાહન પર જ બેસે છે. ઘર, ઓફિસ કે કાર હોય કે એર કન્ડિશન સ્પેસમાં વધારે સમય વિતાવે છે. શ્રમ ભરેલું કામ કરવામાં આળસ આવે છે. પહેલા યુવાનોમાં ડાયાબિટીસનું પ્રમાણ ઓછું જોવા મળતું હતું, પણ હવે યુવાનોમાં પણ જોવા મળી રહ્યું છે. ખોરાક અને બેઠાડું જીવનને કારણે આ પ્રમાણ વધ્યું છે. ડાયાબિટીસના કારણે દર્દીઓ રેગ્યુલર સુગર લેવલ ચેકઅપ કરાવવું જરૂરી છે. ખાસ કરીને ડોક્ટરના સૂચન વગર દવા બંધ ન કરવી જોઈએ. 20% એટલે કે દર 5 વ્યક્તિઓમાં 1 વ્યક્તિઓમાં હાલ ડાયાબિટીસની બીમારી જોવા મળે છે. ડોક્ટર અશોક શાહ, સિનિયર ફિઝિશિયન, 25 થી 45 વર્ષના વ્યક્તિઓમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હાઈ કોલેસ્ટ્રોલ, ઓબેસિટી, હાઇપર યુરેસીમિયા, ફેટી લીવર જેવી સમસ્યાઓના કારણે હાલ મેટાબોલિક સિન્ડ્રોમનું પ્રમાણ વધ્યું છે. યુવાનોમાં અચાનક બેભાન થઈ મોત થવા પાછળ પણ આ એક કારણ છે. સુગર વધુ હોય અને દર્દીનું અચાનક મોત થઈ શકે છે.
ખ્યાતિકાંડ મામલે રાજ્યભરમાં હોબાળો મચ્યા બાદ સરકાર તરફથી હોસ્પિટલના ડોક્ટર, ડાયરેક્ટર સહિત 5 સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ 19 લોકોના આરોગ્ય સાથે છેડા કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તો બીજી તરફ જે ડોક્ટર સંજય પટોડિયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તે ડોક્ટર સંજય પટોડિયાની રાજકોટમાં અને સુરતમાં આવેલી હોસ્પિટલો સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિકાંડ જે હોસ્પિટલમાં સર્જાયો તેની શરૂઆત કરનાર જ ડોક્ટર સંજય પટોડિયા છે. ખ્યાતિકાંડ મામલે વસ્ત્રાપુરમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનારના 16 અમદાવાદ સિવિલના CDMO ડોક્ટર પ્રકાશ મહેતાએ જણાવ્યું. તપાસમાં જાણવા મળ્યું કે ખ્યાતિ હોસ્પિટલનું ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન નથી, જે બાબતે અમારા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 19 લોકોની એન્જિયોગ્રાફી અને તે પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરાયા બાદ 2 દર્દીઓના મોત થયા હતા. જે મામલે તપાસ બાદ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવતા 16 સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ CDMO ડોક્ટર પ્રકાશ મહેતાએ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલના CDMO ડોક્ટર પ્રકાશ મહેતાએ જણાવ્યું કે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કડીના બાલીસાણા ગામના દર્દીઓના જરૂર ન હોવા છતાં તપાસ કરવી, બિનજરૂરી સારવાર કરવી, જીવના જોખમમાં મૂકવો, મૃત્યુ નિપજાવવું, યોગ્ય સંમતિ પત્રક પર સહી નહીં લેવી અને બેદરકારી દર્શાવી હોવાના મુદ્દાઓને આધારે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત જણાવ્યું હતું કે હોસ્પિટલ પાસે ગુજરાત નર્સિંગ હોમ એક્ટ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મળેલી મંજૂરી નથી, પરંતુ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ જે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય તે કરાવેલું નથી. એટલે અમે હોસ્પિટલને નોટિસ આપીએ છીએ કે તમે શા માટે રજીસ્ટ્રેશન કરાવેલું નથી. નોંધનીય છે કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, જેમાં મંડલ અંધાપા કાંડ પછી સુધારો કરવામાં આવ્યો હતો, તેની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મંજૂરી લેવામાં ન આવી હોવાનું જાણવા મળ્યું છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાલીસણા ગામના 19 લોકોને અમદાવાદ લાવી ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણી સામે ગુનો નોંધાયો બાદ પોલીસે ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી લીધી છે. 19 દર્દીઓને એન્જિયોગ્રાફીની એન્જિયોપ્લાસ્ટીની જરૂરિયાત ન હોવા છતાં ડોક્ટર પ્રશાંત વજીરાણીએ પૈસા કમાવા તમામના આરોગ્ય સાથે ચેડા કર્યા હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિ કાંડમાં જે 5 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે પૈકીના એક ડોક્ટર સંજય પટોડિયા રાજકોટમાં પણ હોસ્પિટલમાં ધરાવે છે. રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર ન્યૂ લાઈફ હોસ્પિટલ આવેલી છે. જે ડોક્ટર સંજય પટોડિયા આજે 6 ઓપરેશન કરવાના હતા તે તમામ રદ કરવામાં આવ્યા છે. ડોક્ટર સંજય પટોડિયા વર્ષ 1999માં રાજકોટ સરકારી હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા. ત્યારબાદ તેઓએ ગેસ્ટ્રો અને બેરિયાટિક સર્જન તરીકે પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી. 2005માં રાજકોટમાં ન્યૂ લાઈફ હોસ્પિટલની શરૂઆત કરી હતી. ત્યારબાદ અમદાવાદમાં 2014માં SG હાઈવે પર એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલની શરૂઆત કરી, જેનું નામ બદલી 2019માં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રાખવામાં આવ્યું. હાલ રાજ્યભરમાં ચર્ચામાં છે. આ સાથે જ અમારી કમિટીનો તપાસ અહેવાલનો રિપોર્ટ રજૂ કરે છે કે મારા સાહેદ મારી કમિટીના સભ્યો તથા ઉપરોક્ત દર્દીઓ તથા ગામના લોકો તથા પોલીસ તપાસ મળી આવે તે વગેરે છે. એટલે મારી ફરિયાદના હકીકતના આધારમાં લખાવ્યા મુજબની બરાબર અને ખરી છે અને મારી ફરિયાદની નકલ પણ મળી છે. તેના દ્વારા 19 લોકોના જીવ સાથે ખેલનાર ડોક્ટર પ્રશાંત ઝડપાયો છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.